નારાયણ વિદ્યા મંદિરના ઇનામ વિતરણ સમારંભમાં ઉપસ્થિત પરમ પૂજ્ય પૂર્ણકામ સ્વામીના ચરણોમાં વંદન. આ કાર્યક્રમમાં ઉપસ્થિત ભૂતપૂર્વ ધારાસભ્ય અને મારા પરમ સ્નેહી મિત્ર એવા આદરણીય પિયુષભાઈ, જેમણે સંસ્થામાં એક અલગ પ્રકારની સેવા કરીને દાનનો મહિમા વહાવ્યો છે એવા આદરણીય રમેશભાઈ, જેમણે સંસ્થાનું દાયિત્વ સ્વીકાર્યું છે અને જે સતત 24/7 કામ કરે છે એવા આદરણીય ઘનશ્યામભાઈ, આદરણીય હર્ષદભાઈ, સ્વામીશ્રી, આમંત્રિત મહેમાનો, વાલીશ્રીઓ અને વાલ્લા દીકરા દીકરીઓ, આજે મારે 2-3 વાત આપ સાથે મૂકવી છે કે BAPS સ્વામિનારાયણ વિદ્યા મંદિર એ શું કામ કરે છે. જે વાલી મિત્રો બેઠા છે એમના દીકરા દીકરીઓ અભ્યાસ કરે છે એટલે એમને ખબર છે. છતાં પણ તમે હવે પછી પણ આ પ્રોગ્રામ પૂર્ણ થાય પછી પણ આવતા વર્ષે અહીં એડમિશન ન મળે એવી સિચ્યુએશન્સ આવે એવું ઉત્તમ પ્રકારનું કામ આ વિદ્યા મંદિર કરે છે. અને વિદ્યા મંદિર નામ શા માટે? સ્વામી, હું વાંચતો હતો ત્યારે મને એનો સરસ ઉકેલ મળી ગયો. આપણી તો કોઈ વાત નથી થઈ હતી, પણ વિદ્યા મંદિર કેમ નામ આપો? શાળા, આપણે તો સ્કૂલ નામ શાળા નામ ચાલતું હોય છે. પરંતુ હું શરૂઆત કરીશ કે આ વિદ્યા મંદિરની અંદર બહુ જ આત્મવિશ્વાસપૂર્વક કહું છું કે શ્રેષ્ઠ માનવોનું સર્જન કરનારી જો કોઈ ઇન્સ્ટિટ્યૂટ હોય તો આ વિદ્યા મંદિર છે. આપે જે વિશ્વાસ મૂક્યો છે વિદ્યા મંદિરની અંદર એ પૂર્ણતઃ સત્ય થશે. જ્યારે વાત કહેવા જઈ રહ્યો છું ત્યારે મને એક પ્રસંગ બહુ ગમે છે. ઘણી બધી જગ્યાએ કહ્યો છે, છતાં હું મારી જાતને રોકી શકતો નથી. મિત્રો, રાજઋષિ ભર્તુહરિ નીતિ શતકના 75મા શ્લોકની અંદર માણસોનો મુખ્ય 4 પ્રકાર કહે છે. હું આપ સૌ મિત્રોને વિનંતી કરું છું કે આપ અહીંયા બેઠા બેઠા હમણાં નહીં વિચારશો કે હું 4માંથી કઈ કેટેગરીમાં આવું છું. નહીં તો જે મારો મેસેજ છે, જે મારી વાત છે, આપના સુધી નહીં પહોંચી શકશે. એટલે આમાં ક્યાંય મારું નામ નથી. નીતિ શતકના 75મા શ્લોકમાં રાજઋષિ ભર્તુહરિ માણસોના મુખ્ય 4 પ્રકાર આપે છે. પહેલો પ્રકાર છે, જે માણસો નિસ્વાર્થ ભાવે સેવા કરે છે એ સત્પુરુષો છે. અને જે મેં કહ્યું તે પ્રમાણે કે જે આ વિદ્યા મંદિર છે એ પહેલા પ્રકારના માણસોને ઉત્પન્ન કરશે ને મા ભારતના ચરણોમાં આ ભેટ આપશે. સત્પુરુષો છે, જે લોકોને નિસ્વાર્થ ભાવે સેવા કરવાની ભાવના અહીં આદરણીય આચાર્ય અને શિક્ષકો શીખવે છે અને શીખવશે. રાજઋષિ ભર્તુહરિ એવું કહે છે કે જે નિસ્વાર્થ ભાવે સેવા કરે છે, કામ કરે છે, સત્પુરુષો છે. બીજા પ્રકારનો માણસ રાજઋષિ ભર્તુહરિ કહે છે મિત્રો કે પોતાના સ્વાર્થને કશું નુકસાન ન થઈ જાય અને બીજાનું કામ થઈ શકતું હોય તેવા જે કામ કરે છે એ માણસો સામાન્ય જનાહા, સામાન્ય માણસો છે. ત્રીજા પ્રકારના માણસો રાજઋષિ ભર્તુહરિ મિત્રો એવું કહે છે કે પોતાના ફાયદા માટે બીજાનું નુકસાન કરે એ રાક્ષસ છે. અને એ પ્રશ્ન એ થાય છે, નીતિ શતકમાં આવો ઉલ્લેખ નથી કર્યો, પણ પ્રશ્ન આપણને સાંપ્રત સમયમાં એ થાય છે કે રાક્ષસો અલગ પ્રકારના દેખાતા હશે? નહીં, તમારી જેવા, મારી જેવા, એક્ઝેક્ટ આપણા જેવું શરીર દેખાય જે આપણે ત્યાં અવેલેબલ છે. રાક્ષસો એટલે પોતાના સ્વાર્થ માટે બીજાનું નુકસાન કરે. સ્વામી બહુ વર્ષોથી 35 વર્ષથી શિક્ષણ સાથે સંકળાયેલો છે. મને પ્રશ્નનો જવાબ નહોતો મળતો, પણ વિદ્યા મંદિર જ્યારે સ્થાપન થયું ત્યારે ઉદ્ઘાટનમાં પણ આવ્યો હતો. મને શ્રદ્ધા છે કે આ વિદ્યા મંદિર ચોક્કસ સારા માણસોનું સર્જન કરી ફળશ્રુતિ આપશે. મિત્રો, જે વિદ્યાર્થી, હું સાબિત કરીને બતાવું છું, જે વિદ્યાર્થી ધોરણ 12 સાયન્સમાં ટોપ આવે, જેનું નવસારીના કલેક્ટર, નવસારીના ધારાસભ્યશ્રીઓ સન્માન કરે, MLAs MP સન્માન કરે, આપણે ત્યાં
આગળ વધીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ સન્માન કરે, આટલું મોટું સન્માન મળતું હોય, જે વિદ્યાર્થી ટોપ આવ્યો ને નવસારીનો આવ્યો સમજો મિત્રો, 5 વર્ષની ડૉક્ટરની યાત્રા પછી ડૉક્ટર બને છે, એની આગળની પછી યાત્રા પછી એ MD બને છે, MS બને છે. સૌની યાત્રા ખબર છે અને આપણા બાળકો કદાચ હશે પણ ખરા. પ્રશ્ન એ થાય છે કે જે ભણવામાં ટોપ પર છે એ જ રીતે ભણવાની લાઈનમાં UPSC ક્રેક કરીને KD પટેલ સાહેબ બેઠા છે, UPSC ક્રેક કરીને કલેક્ટર IPS બને છે. આ પરીક્ષાઓ સહેલી નથી મિત્રો, બહુ ડિફિકલ્ટ છે. જે લોકો એન્જિનિયરિંગ IIT NIT માં અભ્યાસ કરીને જે લોકો એન્જિનિયર બને છે, એન્જિનિયર્સ બને છે. અહીં પ્રશ્ન એ થાય છે, બધા વિશે નહીં પણ આ જે રાજઋષિ ભર્તૃહરિ કહે છે 100% સત્ય બાબત છે કે એવું તો શું થઈ જાય છે, ઉત્તમમાં ઉત્તમ શિક્ષણ બીજી મેડિકલ કોલેજ આપતી હોય, IITs NITs આપતી હોય, UPSC GPSC ની પરીક્ષાઓ પાસ કર્યા પછી એવું તો શું થઈ જાય છે કે જે આપણને માત્ર છાતીમાં દુખ્યું હોય, અને છાતીમાં દુખ્યું એસિડિટીને કારણે મે બી દુખ્યું હોય, અને સીધા તમે હોસ્પિટલ જાઓ એટલે 3.5-4 લાખનું પેકેજ આપે, સ્ટેન મૂકી દેવામાં આવે છે. બહુ કરુણતા છે મિત્રો, અને ખરેખર માણસને સ્ટેનની જરૂર જ નથી. આ એટલી જ વાસ્તવિકતા છે. હું નવસારીનું ઉદાહરણ હોસ્પિટલનું નામ દઈશ તો અવિવેક થશે, માટે સાહેબ સત્ય વાત છે. તરત જ પેલા એક ભાઈને છાતીમાં દુખ્યું, એની દીકરી લંડનથી આવી, તરત જ નજીકની હોસ્પિટલમાં લઈ ગઈ કે 3.5 લાખનું પેકેજ છે, 1 સ્ટેન 2 સ્ટેન મૂકવા પડશે, જે કંઈ મૂકવા પડતા હોય તે. દીકરીએ સ્વામી એવું કીધું કે ભાઈ મને સુરત એકવાર રિફર કરવા દો. આ સત્ય બાબત છે મિત્રો, રિફર કરવા દો. હોસ્પિટલમાં કે તમારી જવાબદારી અમે રિફર કરવાની તક નથી, કારણ કે થોડો જ સમય બાકી છે, સુરત લઈ જશો ત્યાં સુધી તો નહીં રહી શકે એવી સિચ્યુએશન્સ છે. દીકરીએ રિસ્ક કરી મિત્રો, એના બાપની સેવા કરવા માટે એને સુરત લઈ જવા માટે એની સાઇન કરે કે તમે તમારી રિસ્ક પર લઈ જાઓ છો. દીકરી કોન્ફિડન્ટ હતી એટલે લઈ ગઈ, સુરતની એક નામી હોસ્પિટલમાં બતાવ્યું. સાહેબ ડૉક્ટર તપાસ કર્યું, માત્ર 15 રૂપિયાની એસિડિટીની ગોળી લખી આપી, આજે એ જીવે છે, 5 વર્ષથી જીવે છે. સાહેબ અમદાવાદની એક નામી હોસ્પિટલમાં, આ સત્ય બાબતો છે સ્વામી, નામી હોસ્પિટલમાં અમેરિકાથી આવેલી વ્યક્તિની છાતીમાં દુખ્યું, 2 સ્ટેન મૂક્યા, અમેરિકામાં જઈને 6 મહિના પછી પાછું છાતીમાં દુખ્યું, બતાવ્યું તો સ્ટેન જ નહીં હશે. શું થઈ જાય છે? કરપ્શન તમે જુઓ, ટોપ લેવલના અધિકારી બધા નથી, હું વારંવાર કહું છું મિત્રો, પણ રાજઋષિ ભર્તૃહરિ સાચા છે મિત્રો, કે જે પોતાના સ્વાર્થ માટે બીજાનું નુકસાન કરે છે એ રાક્ષસ છે. ચોથો પ્રકાર તો એવો આપે છે મિત્રો કે પોતાના સ્વાર્થ માટે કશું પોતાને કંઈ લાગતું વળગતું પણ નહીં હોય અને નુકસાન કરે છે, એ એમ કહે છે રાજઋષિ ભર્તૃહરિ રાક્ષસ કરતા પણ નિમ્ન કોટીના માણસ. શું નામ આપવું મને ખબર નથી પડતી મિત્રો. મિત્રો આ સંસ્થામાં આ શીખવવામાં આવે છે કે શ્રેષ્ઠ માણસ કેવી રીતે બનાય. અને આપને જાણીને આશ્ચર્ય થશે કે 33 ઉપનિષદની અંદર બાળક અભ્યાસ પછી આ રીતે વિદાય લે છે, 12 વર્ષની વિદ્યાભ્યાસ પછી એને શીખવવામાં આવે છે ગુરુકુળોની અંદર. હું તો વિદ્યા મંદિરને ગુરુકુળ જ કહીશ સ્વામી. એવું શીખવવામાં આવે છે કે માતૃદેવો ભવ, હે વત્સ, હે શિષ્ય, માતાને દેવ માને છે. આ સંસ્થા એવી છે કે આવતીકાલે અને કદાચ લાગતા પણ હશે કે તમારા બાળકો તમારા ચરણ સ્પર્શ કરશે. આ વિદ્યા મંદિર સંસ્કાર શીખવે છે. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવ, એ ભાવના બાળકમાં સંચારિત કરે છે. બીજું આપણે જાણીને ફરી આશ્ચર્ય થશે કે મુંડક ઉપનિષદની અંદર ગુરુકુળની અંદર 2 વિદ્યા શીખવવામાં આવતી. આપ સૌ જાણો છો, પરાવિદ્યા, અપરાવિદ્યા. આપણી તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં અપરાવિદ્યા તમામ શાસ્ત્રોમાં શીખવાય છે, પરંતુ પરાવિદ્યાનું જ્ઞાન માત્ર ગુરુકુળોમાં મળતું. મને ખરેખર બહુ હૃદયથી સંતોષ થઈ રહ્યો છે કે જ્યારે નવસારીની ભૂમિ ઉપર વિદ્યા મંદિરની સ્થાપના થઈ હોય ત્યારે ગુરુના આશીર્વાદ દ્વારા, શિક્ષકોના આચાર્યોની મહેનત દ્વારા બાળકોને પરાવિદ્યાનું પણ જ્ઞાન આપવામાં આવશે અને આવી રહ્યું છે.
પણ આ વિદ્યા એટલે સ્વ વિશેનું જ્ઞાન, પોતાના વિશે, દુનિયાનું જ્ઞાન છે મોબાઈલની અંદર આપણી પાસે. માણસને સ્વનું જ્ઞાન ક્યાં છે? બ્રહ્મ જ્ઞાન જેને કહી શકાય ક્યાં છે મિત્રો? આખી દુનિયા મોબાઈલ દ્વારા મુઠ્ઠીમાં છે. ગૂગલ કરો, જે જોઈએ તે મળે છે, પણ સ્વ ક્યાં છે? આત્મ સાક્ષાત્કારની જે વાત છે ક્યાં મળે છે મિત્રો? એટલે આ વિદ્યા મંદિરમાં હું સદભાગી છું, ને કદાચ નવસારીની ધરતી સદભાગી છે કે જે વિદ્યા મંદિરની સ્થાપના થઈ છે મહંત સ્વામી અને પ્રમુખ સ્વામીના આશીર્વાદથી. તો એ આપના બાળકોને શિક્ષણ સાથે આ બધી બાબતો પણ શીખવશે. ચોથી મહત્વની બાબત કે અહીં જે શિક્ષકો જે ઊભા રહ્યા છે ને, તમારા બાળકોને શીખવે છે ને, આચાર્યો જે છે ને, એ બાળકોને શિક્ષણ નથી આપતા, એ લોકોને કેળવે છે. શિક્ષણ અને કેળવણીમાં બહુ જ ફરક છે. શું કેળવે છે? અહીંના શિક્ષકો, આચાર્યો, કેમ્પસ ડાયરેક્ટરો બાળકોની ભક્તિ કરે છે. દાખલા તરીકે જો મારે તમને એમ કહેવું હોય કે આપ સૌ પ્રભુ છો, ભગવાન છો, તમે જે મારી સામે બેઠા છો બધા ભગવાન છો એમ કહું, તો માનો કે તમે ભગવાન છો? હા કે ના? હા કે ના? ના તમે કહો છો, હું તમને ખરેખર સાબિત કરીને તમે ભગવાન છો. મારા માટે તમે ભગવાન છો. એટલા માટે મંદિરમાં હમણાં જ હું જઈને આવ્યો, કદાચ આપે પણ દર્શન કર્યા હશે. જ્યારે મંદિરમાં જઈએ ત્યારે કોણ બોલે અને કોણ સાંભળે? હું પાણી પી લઉં એટલી વાર. મંદિરમાં જ્યારે જઈએ છીએ આપણે, ત્યારે કોણ બોલે અને કોણ સાંભળે? બરાબર છે? એટલે હમણે કોણ બોલી રહ્યું છે? કદી મેરે સમજાય સ્વામી? હમણે હું બોલી રહ્યો છું, મારા દ્વારા બોલાઈ રહ્યું છે, અને આપ સૌ ભગવાન છો, સાંભળી રહ્યા છો. એક પણ જણ બોલતું નથી. આપ સૌ પ્રભુને વંદન છે મારા, કારણ કે આપ સૌ મારા માટે તો ખરેખર ભગવાન છો. એટલે અહીં જો સાહેબ તાળી ધીમે ધીમે પડી. આપ સૌ મારા માટે ખરેખર પ્રભુ છો, અને આપની અંદર આત્મા જે બિરાજમાન છે પરમાત્મા સાથે ડાયરેક્ટ કનેક્ટેડ છે. અહીં જે શિક્ષકો, આચાર્ય, કેમ્પસ ડાયરેક્ટર જે બાળકોને શિક્ષણ આપે છે, એ શિક્ષણને કેળવે છે, સાથે તમને જાણી નવાઈ લાગશે, એ ભક્તિ કરે છે. અહીંના શિક્ષકો બાળકોને ભણાવતી વખતે એટલા તન્મય થઈ જાય છે કે બાળકો પણ ખોવાઈ જાય, શિક્ષકોમાં ખોવાઈ જાય, અને જ્ઞાન એ લોકોમાં વહેતું રહે. આવું બહુ ઓછી જગ્યાએ થાય છે કે આપણે પણ ભણ્યા છે બધા, આપણો પણ દરેકનો અનુભવ છે કે આ સર આવે ક્યારે લેક્ચર પૂરો થાય. અને કેટલાક સર એવા હોય કે કેટલાક મેડમ એવા હોય કે બસ ભણાવ્યા જ કરે, બોલ્યા જ કરે, બોલ્યા જ કરે, બોલ્યા જ કરે, બોલ્યા જ કરે. એ જે બોલ્યા જ કરે, બોલ્યા જ કરે, બોલ્યા જ કરે, જે અવાજ અંદરથી આવે છે ને, શા માટે શાળાનો સમય 4:45 ને 5 પૂરો થઈ જાય, રાત સુધી શાળા ચાલવી જોઈએ? બાળકોને એવું લાગવું છે ત્યારે સાચું શિક્ષણ, સાચી કેળવણી છે મિત્રો. આ સત્ય બાબત છે. નહીં તો જો 4:45 ને 5 બેલ પણ જો બેન્ચીસ કૂદીને ભાગવા માંડે ને વિદ્યાર્થી, આપણે ભાગ્યા છે બધા જ. હા, મારી સહિત. કારણ કે શિક્ષણ અને શૈક્ષણિક સંસ્થાઓ, સ્કૂલ આપણને જેલ લાગતી મિત્રો. અહીંના શિક્ષકો બહુ આત્મીય વ્યવહાર બાળકો સાથે કરે છે, ભક્તિ કરે છે. ભક્તિના મુખ્ય 4 પાસાઓ છે. પહેલું પાસું છે કે શિક્ષકો એવા મહંત સ્વામી, પ્રમુખ સ્વામી મહારાજ, એવા અદના જે વ્યક્તિ વિશેષ છે, જેને ભગવાનનો ઉચ્ચ દરજ્જો પ્રાપ્ત થયો છે, એવા વ્યક્તિત્વના જીવન ચરિત્રનો પરિચય કરાવે છે. નંબર 1, ભક્તિ આ રીતે થાય છે. બીજું, બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિ જગાડે છે. આ શિક્ષકોનું કર્તવ્ય કર્મ છે મિત્રો. અને ત્રીજું, પોતે કેવી રીતે આગળ આવ્યા છે એ પોતાની પ્રેરક વાત બાળકો સમક્ષ મૂકે છે. અને ચોથું, શાળાનું વાતાવરણ એવું દિવ્ય, મંગલ અને ભયમુક્ત હોય કે શિક્ષક પાસે જતા બાળક ક્યારેય ડરે નહીં. આ 4 વસ્તુ આ વિદ્યા મંદિરમાં મેં જોઈ છે મિત્રો. એકવાર જોરદાર વિદ્યા મંદિર માટે તાળી થઈ જાય મિત્રો. આપ ખરેખર સદભાગી છો. નવસારીના જે લોકો મિત્રો બેઠા છે, ખરેખર સદભાગી છો કે આપે યોગ્ય નિર્ણય લીધો કે અહીંયા બાળકને જો ભણવા મૂકવું હોય તો અહીંયા જ મુકાય. આપને ખરેખર અભિનંદન અને શુભેચ્છાઓ છે.
છેલ્લી મહત્વની વાત કહીને મારી વાતને અલ્પ વિરામ આપીશ. મિત્રો, આ શાળા, આ વિદ્યા મંદિર સંસ્કારનું સિંચન કરે છે. વાંચતા વાંચતા એવું લાગ્યું કે સંસ્કારના મુખ્ય 4 પ્રકાર છે. સંસ્કાર આવે ક્યાંથી? એનો પહેલો પ્રકાર છે પૂર્વજન્મના સંસ્કાર. સ્વામી, ચોક્કસ કહીશ કે જે દિવ્યાત્માઓ, જે મા બાપ બેઠા છે, એ લોકોના કોઈને કોઈ પૂર્વજન્મના સંસ્કાર હશે કે જે આપણા વિદ્યા મંદિર સુધી આવ્યા છે. દરેક વ્યક્તિનો પૂર્વજન્મનો સંસ્કાર હોય છે. બીજું, માતા પિતા દ્વારા મળતા સંસ્કારો હોય છે. માતા પિતા, એમના માતા પિતાને પગે લાગતા હોય તો બાળક કહેવું નહીં પડે, લાગે જ. સ્વામી, અમને કોલેજમાં ભણાવવામાં એટલી તકલીફ પડે કે હું પહેલો પાઠ એવો શીખું કે શ્રીમદ ભગવદ્ ગીતા રોજ વાંચવી. હાથ ઊંચો કરો પિયુષભાઈ તો એક પણ નહીં વાંચતા હોય. મેં પૂછ્યું કેમ નહીં? શ્રીમદ ભગવદ્ ગીતા સાહેબ ભેટ બી આપું સ્વામી એમને, કે જે લોકો ના નહીં હું લાવીને આપી દઉં સ્વામી. તો પૂછું કે ભાઈ શ્રીમદ ભગવદ્ ગીતા છે? તો હા છે. ક્યાં છે? તો કે મંદિરમાં. શામાં છે? તો કે લાલ કાપડમાં વીંટાળેલી છે. તો કે છેલ્લે મેં પૂછ્યું છેલ્લે ક્યારે, કોણે વાંચી હતી, ક્યારે વાંચી હતી? કે સર એવું થયું હતું કે છેલ્લે મારા દાદી એક્સપાયર થવાની તૈયારી હતા ને, ત્યારે પપ્પાએ એના કાન પાસે બેસીને વાંચેલી. મિત્રો, આપ સૌને વિનંતી છે કે આપ વાંચજો તો મને તકલીફ, તમારા બાળક કોલેજમાં આવશે તો નહીં પડે. એટલે આપ વાંચજો, આપના બાળકો આપોઆપ વાંચતા થઈ જશે. આ સંસ્કાર આપવાનું કામ આ સંસ્થા કરે છે મિત્રો, વિદ્યા મંદિર કરે છે. એટલે પૂર્વજન્મના સંસ્કારો, મા બાપ દ્વારા મળતા સંસ્કારો. ખરેખર સ્વામી તકલીફ પડે. અમારા કોલેજના બાળકોને પૂછ્યું કેટલા, અને કોલેજના બાળકો સદભાગી છું, મનોવિજ્ઞાનના બાળકો માટે તો ગર્વ લઈ શકું કે મારા બાળકો રોજ મા બાપને પગે લાગે, પિયુષભાઈ, રોજ શ્રીમદ ભગવદ્ ગીતા વાંચે, હનુમાન ચાલીસા બોલે અને મેડિટેશન કરે, એવરી ડે કન્સન્ટ્રેશન કરે. જમ્યા પછી 1.5 કલાક પછી, વાઘભટ્ટ આયુર્વેદમાં અષ્ટાંગ હૃદયમાં લખ્યું છે, 1.5 કલાક પછી પાણી પીએ. આ તમામ બાબતો મારા મનોવિજ્ઞાનના વિદ્યાર્થીઓ કરે છે. મને આનંદ છે એ વાતનો. કારણ કે મા બાપ દ્વારા જ્યાં સંસ્કારોની કમી રહી જાય ને ત્યાં શિક્ષકો પૂરી કરે છે. આપણે નાના હતા ત્યારે ઉદાહરણ સાંભળેલું, એક માં આગળ શું 100 શિક્ષકની ગરજ સારે. કદાચ તમે પછીનું નહીં સાંભળ્યું હોય, જે આજે હું કહીને જાઉં તમને પછીનું, કે એક શિક્ષક 500 માની ગરજ સારે. જે શિક્ષકો અહીંયા છે, શિક્ષકો માટે તાળી પાડવી આપી, જે તમારા બાળકોનું ચારિત્રનું ચળતર અને ઘડતર કરવાનું કામ આ વિદ્યા મંદિરમાં શિક્ષકો પોતાના અથાગ પ્રયત્ન દ્વારા કરી રહ્યા છે. ત્રીજું છે, ક્યાંથી આવે? આજુબાજુના એન્વાયરમેન્ટમાંથી આવે છે સંસ્કાર. અને ચોથું છે, શિક્ષકો દ્વારા સંસ્કાર આપવામાં આવે છે. એટલે મારી જેવો પણ આ કામ ક્યાંક ને ક્યાંક નાનું મોટું ચકલી પ્રયત્ન કરતો રહે. એટલે શિક્ષકો દ્વારા સંસ્કાર આપવાનું. આ 4 સ્ત્રોત છે, રિસોર્સિસ છે, સોર્સિસ છે સંસ્કારના. તો આપે ખૂબ ઉત્તમ નિર્ણય લીધો છે આ સંસ્થામાં, વિદ્યા મંદિરમાં મૂકવાનો. અને એક છેલ્લું મને ઉદાહરણ યાદ આવે છે, એટલે આપ સાથે શેર કરી દઉં કે તમને આનંદ આવશે. છેલ્લે પેલું નહીં કે આઈસ્ક્રીમ તો જોઈએ જ એમ જમ્યા પછી, એમ ટેસ્ટ રહી જાય. એટલે છેલ્લી એક વાત કહી દઉં કે આ શાળાની અંદર જે શિક્ષકો કામ કરે છે ને, મેં પૂર્ણકામ સ્વામી સાથે ઘણીવાર વાત કરી. શિક્ષકોની ભરતી વખતે પણ સ્વામી સાથે મારી વાત થઈ હતી. તો એ શિક્ષકો જે કામ કરે છે, આપણે જનરલી આપણે જે સ્કૂલોમાં ભણેલા ને, જનરલી આપણે, તમે ને હું, અંગ્રેજીના શિક્ષકોએ, દાખલા તરીકે આપણને એપલની સ્પેલિંગ નહીં આવડી તો શું કરતા શિક્ષક અંગ્રેજીના? શું કરતા? 5 વખત 10 વખત 20 વખત 25 વખત લખવા આપતા. અને સ્વામી, અમે, તમારે તો મને ખબર નહીં, આપ તો ડૉક્ટર છો સ્વામી, પણ અમે લોકો તો સ્વામી એવું કરતા કે એપલ જો સ્પેલિંગ ખોટી, એપલ જો ઘનશ્યામભાઈ લખવા આપે તો પહેલા 25 વાર એ લખી જતા. જિંદગીમાં એપલની સ્પેલિંગ નહીં આવડે, બોલો આપણને. કારણ કે આપણે આવું જ કરતા. 5 વાર લખવા આપે એટલે પહેલો અક્ષર પહેલા, પછી બીજો અક્ષર, પછી પાછો 5 વખત આવી રીતે લખાવતા. હું જે સ્કૂલોમાં ગયો ને સ્વામી, એ લોકો અંગ્રેજી શિક્ષકને કહીને આવ્યો કે ક્ષમા કરજો, બાળકોને 25 વાર નહીં 5 વખત લખવા બી નહીં આવતા. કોઈ અંગ્રેજીને દરેક શિક્ષકને વિનંતી કરી, જે બહુ બધી સ્કૂલોમાં ગયો છું, વિનંતી કરીને આવું કે પ્લીઝ તમે બાળકોને છે ને તમે 5 વખત કે 25 વખત કોઈ પણ વસ્તુ લખવા નહીં આપતા. એક શિક્ષકે મારી દીકરીને લખવા આપ્યું કે ભાઈ તું આ નહીં આવી હતી તો આટલું લખવાનું, 2 વખત 3 વખત આખો પાઠ કહી. સ્વામી 11 વાગે રડતી લખતી હતી, મારી પાસે બેઠી હતી અને આંખમાંથી આંસુ. અને મેં કીધું તું શું લખે છે? કે આ બાયોલોજીનું કંઈ લખું છું. એ લખતી સ્વામી અડધા પેરેગ્રાફ ગપચાવી ગઈ, બોલો. તો
તો મને સ્વામી છે ને આમ રહેવાયું નહીં શિક્ષકનો જીવ. એટલે મેં 11 વાગે પેલા સાહેબને ફોન, એના ટીચર હતા તેને જે લખવા તેને ફોન કર્યો મેં કે સાહેબ તમે જે મારી દીકરીને લખવા આપ્યું છે 5 વખત 2 વખત, એ તમે આવતીકાલે ચેક કરવાના છો? તો કેમ? એમ કે હમણે મારી બાજુમાં બેસીને લખી રહેલી છે, એના અક્ષર હું નથી ઉકેલી શકતો, એની પાસે વંચાવ એ પણ ઉકેલી શકતી નથી, અને અડધા પેરેગ્રાફ ગપચાવતી છે, તો વાંચવાના છે? કે તમે બંધ કરો, નહીં લખાવતા. હવે મતલબ શું મને સમજાવો યાર. મિત્રો, અહીંના જે શિક્ષકો જે કર્તવ્ય કર્મ કરે તેને પ્રસ્તુત ઉદાહરણ આપો, તમને આનંદ આવશે. કે દાખલા તરીકે ઉદાહરણ આપીને સમજો કે અમુક વાત છે ને લેક્ચરથી નહીં સમજાય, ઉદાહરણ આપો તરફ હૃદયમાં બેસી જાય. અહીંના શિક્ષકો દાખલા તરીકે એક્ઝામ્પલ આપું. એક સ્કૂલમાં ઇન્સ્પેક્શન આવ્યું, સવારથી બપોર સુધી દરેક વિષયોનો અલગ અલગ, ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, SS બધાનું લીધું જે કંઈ ઇન્સ્પેક્શન કરવાનું છે. ક્લાસમાં જઈને અંગ્રેજીનું બાકી રહી ગયું, અને 1 વાગી ગયો એટલે 1 થી 1:30 લંચ બ્રેક પડ્યો. લંચ બ્રેક લઈને 1:30 થી પાછો લેક્ચર સ્ટાર્ટ થયો. એટલે આચાર્ય એવું કીધું કે છેલ્લો જે રૂમ છે ને એમાં 10A નો ક્લાસ છે અંગ્રેજીનો. મિસ્ટર સોઢી પંજાબી સાહેબ હતા, બહુ સારું ઉત્તમમાં ઉત્તમ અંગ્રેજી ભણાવતા, અને સ્કૂલનું નાક અને ગર્વ હતું. એટલે કે મિસ્ટર સોઢી છે એટલે પેલા સેવકભાઈને કહ્યું હતું સરને આ ક્લાસ બતાવો, ને ત્યાં આગળ પછી નિરીક્ષણ કરશે જે કે એમને કોમેન્ટ કરવી હશે તે. એમણે કહ્યું હતું કે એટલા બધા વખાણ કરતા શિક્ષકના આચાર્યએ કે બહુ જ સારું અંગ્રેજી ભણાવે છે, એની ગ્રીપ બહુ ફાઇન છે અંગ્રેજીમાં. ઓકે, તો બેલ પડી ગયો, શિક્ષક મિસ્ટર સોઢી વર્ગમાં ગયા, અને પછી પેલા સેવકભાઈએ કહ્યું કે સર છેલ્લો વર્ગ છે એટલે બારીઓ આગળ હશે ને પછી બારનું છેલ્લે હશે, એટલે બારીઓમાંથી અવાજ આવતો હતો. પેલા ઇન્સ્પેક્શનનો સર ત્યાં થોભ્યા, અવાજ સાંભળ્યો. અંગ્રેજીના સાહેબ હતા, અવાજ આવતો હતો, બોલો બચ્ચો ગધા. આ તો હિન્દીમાં વાત કરતા હતા. એટલે પેલા સર થોડા ચોક્યા તો ખરા કે અરે અંગ્રેજીના સાહેબ હમણાં એમ કહેતા હતા હિન્દીમાં ગધા બોલે છે. થોડીક વાર થોભ્યા કે બોલે શું, સાંભળી તો લઈએ પેલા. એટલે શિક્ષક પાછા બોલ્યા બચ્ચો બોલો ગધા. એટલે બાળકો જોરમાં બોલ્યા, અને તમને ખબર છે છેલ્લી બેન્ચીસરો વધારે જોરમાં બોલે. એટલે બાળકો બોલ્યા ગધા. પાછા શિક્ષકે બચ્ચો બોલો ગધા ગધે કે પીછે ગધા. એટલે બાળકો બોલ્યા ગધા ગધે કે પીછે ગધા. પાછા શિક્ષક બોલે મિસ્ટર સોઢી કે બચ્ચો બોલો ગધા ગધે કે પીછે ગધા ગધે કે પીછે મેં. બાળકો જોરમાં બોલ્યા પાછા, તમને બી યાદ રહી જશે. गधा गधे के पीछे गधा गधे के पीछे मैं. पाछा शिक्षक बोला बच्चों बोलो गधा गधे के पीछे गधा गधे के पीछे मैं, मेरे पीछे सारा देश. बाळको बोला गधा गधे के पीछे गधा गधे के पीछे मैं, मेरे पीछे सारा देश. એટલે સરનો પિત્તો ગયો સીધા પ્રિન્સિપલ ચેમ્બરમાં કે તમે મિસ્ટર સોઢી સ્કૂલનું ના કરે કરો, ગધા ગધા કરે છે કે ક્લાસની અંદર આ અંગ્રેજી ભણાવે છે. એટલે બેલ માર્યો અને સેવકભાઈને કહ્યું કે મિસ્ટર સોઢીને બોલાવો. એટલે મિસ્ટર સોઢી આચાર્યની કેબિનમાં આવતા પહેલા પરમિશન માંગી, શું હું આવી શકું? શિક્ષક કભી સાધારણ નહીં હોતા હૈ. એક શિક્ષક બનવું ને મિત્રો, હજારો જન્મના પુણ્ય કર્મ કર્યા હોય ને ભગવાનના આશીર્વાદથી જ શિક્ષક બની શકે છે. હું સદભાગી છું કે ભગવાને મને શિક્ષક બનાવ્યો છે. અંદર પ્રવેશ થયા કે મિસ્ટર સોઢી તમે અંગ્રેજી ભણાવ્યું? યસ સર, અંગ્રેજીનું ભણાવ્યું. તો શું ભણાવી રહ્યા હતા? તમે તો હિન્દીમાં બોલતા હતા ને કંઈ? તો કે સર એકચ્યુઅલી બાળકોને અસેસિનેશનનું સ્પેલિંગ શીખવી રહ્યો હતો. અસેસિનેશન રાજકીય હત્યા, રાજીવ ગાંધીની, બેનિઝર ભુટ્ટોની થઈ, ઇન્દિરા ગાંધીની થઈ, જે રાજકીય વ્યક્તિની હત્યા થાય, જાણતા અંગ્રેજીના મિત્રો જાણતા હશે, એ લોકો માટે ટુ અસેસિનેટ, અસેસિનેશન સ્પેલિંગ છે. એટલે આ લોકોને બી જિજ્ઞાસા થઈ સ્વામી, જેમ તમને પણ થતી છે ને હમણાં, એમ એ લોકોને બી થઈ, કારણ કે મેન ઓફ સેકલવા છે. એટલે પૂછ્યું કે તમે કેવી રીતે શીખવી રહ્યા હતા? અસેસિનેશનની સ્પેલિંગ નામાંકિત બીએડ કોલેજમાં ઇન્ટરવ્યૂ માટે હું ગયો હતો પિયુષભાઈ. તો બીએડ કોલેજના અધ્યાપક લેવાના હતા સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં. એટલે ત્યાં આગળ મેનેજમેન્ટના રિપ્રેઝેન્ટેટિવ તરીકે ગયો હતો. તો એમને મને જે આવડે તે જ હું તો પૂછું ને, હું એકચ્યુઅલી મનોવિજ્ઞાનનો વ્યક્તિ, મને આવું આવડતું એટલે મેં પૂછ્યું કે ભાઈ પ્લીઝ ગીવ મી સ્પેલિંગ ઓફ અસેસિનેશન. તો ખરેખર નહીં આવડી, બોલો, જે બાયડ કોલેજમાં ખરેખર પ્રોફેસર હતા. એટલે મને આનંદ એ થયો કે મને તો આવડ્યું. એટલે પેલા શિક્ષકે એવું કીધું મિસ્ટર સોઢીએ અસેસિનેશનની સર સ્પેલિંગ શીખે, બતાવો કેવી રીતે? તો કે ગધા, ધ્યાનથી સાંભળજો અને સાથે લઈને જજો, અહીં મૂકીને નહીં જશો. ASS. પછી પાછું શું કીધું? ગધે કે પીછે ગધા. એટલે પાછું ASS. ASS ગધે કે પીછે મેં, એટલે હું, એટલે આઈ. ASS આઈ, મેરે પીછે
सारा देश नेशन राष्ट्र NATION ASSASSI NATION assassination. તાળી તો જોરદાર પાડો ને, શું વાત કરો ખરા મારા કંજૂસ લોકો તમે. અને ક્ષમા કરજો, તાળી જોરમાં એટલા માટે પડાવી કે મેડિકલ સાયન્સ એવું કહે છે કે તાળી જોરમાં પાડવાથી, આમ પાડવાથી ક્યારેય રોગ થતા નથી. એક્યુપ્રેશરના તમામ પોઈન્ટ દબાઈ જાય છે. એકવાર ફરી મારા દીકરા દીકરીઓ 50 તાળી પાડે છે એક લેક્ચર પત્યા પછી. એટલે આપણે પણ વિનંતી, ફ્રી હો તો પાડતા રહેવું અને હસતા પણ રહેવું, કારણ કે હસવામાં કોઈ પ્રતિબંધ નથી, હસવાનું તદ્દન ફ્રી છે. બીજું એક તમને પ્રશ્ન, આ શિક્ષકો આ કામ કરે છે. બીજું એક દાદાએ પોતાના પૌત્રને કહ્યું, વાર્તા કેને આગળ કે પાછળ એની, વાર્તા કે ને આગળ કે પાછળ એની. દાદાએ વાર્તા કહી છોકરાને પૌત્રને કે ગુલાબના ફૂલમાં કેરોસીનની વાસ આવે. રોજ કેરોસીન, ગુલાબ એટલે રોજ, આગળ કે પાછળ એની, વચ્ચે રોજ કેરોસીન. ભલાને સ્પેલિંગ નહીં આવડે. હા, પાડવી તો પાડી શકે. આગળ કે પાછળ એની, વચ્ચે રોજ કેરોસીનની સ્પેલિંગ થઈ ગઈ. મને 55 વર્ષે ખબર પડી કે મેસેજ કેવી રીતે થાય. એની મને SS 55 મેસેજની સ્પેલિંગ થઈ ગઈ છે. આ હસતા રમતા બાળકોને કેવી રીતે શીખવી શકાય, આ શિક્ષકોનું ટેલેન્ટ છે. ફરી એકવાર જોરદાર તાળી થઈ શિક્ષકો માટે, આચાર્ય માટે. તો આપ સૌ સદભાગી છો કે આ વિદ્યા મંદિરમાં આપના બાળકને મૂક્યા છે. હજી પણ આશા અને અપેક્ષા એવી રાખું કે હજી પણ આ બધી જગ્યા સ્વામીશ્રીએ બહુ બધી લીધી છે, તો હજી પણ એનું નવું કંઈક. અને સ્વામી આપને વિનંતી કરું છું, 9 અને 11 ચાલુ કરો છો તો આવી જ એક સંસ્કારી નગરીમાં સંસ્કારી કોલેજ શરૂ થાય એવી મારી હૃદયની ઈચ્છા છે સ્વામી. કે આવું કરશે કોણ સ્વામી? આપણું ઉત્તરદાયિત્વ છે. હું કેટલું કરી શકું? તો આપ તો ઘણું બધું કરી શકો એમ છો સ્વામી. આપની ઉપર ભગવાન શ્રીના સ્વામિનારાયણના આશીર્વાદ પણ છે, મહંત સ્વામીના પણ આશીર્વાદ છે, એટલે આપ કરી શકો. છેલ્લું મને રમેશભાઈ યાદ આવે, એટલે મને 30 મિનિટ આપેલી, એટલે 30 મિનિટની અંદર છેલ્લી વાત કરીને પૂરું કરીશ. રમેશભાઈ જે કામ કર્યું છે ને, એને બિરદાવવા માટે મારી પાસે કોઈ શબ્દ નથી. પણ એટલી વાત તમને કહી દઉં, આટલી મોટી સંખ્યા જે મિત્રો બેઠા છે, આ લાઇટના કારણે દેખાતા પણ નથી ઘણા બધા મને, પણ એમણે જે કામ કર્યું છે ને, એ દાન આપ્યું છે સ્વામી. બરાબર, દાન આપ્યું છે. આપની જાણ માટે કહી દઉં, દાનના મુખ્ય 4 પ્રકાર છે. સાથે લઈ જજો. હે કે આપણે આપતા શીખવું ને, કારણ કે તમે જોજો, એક શ્વાસ બહાર નીકળે પછી જ અંદર જાય. બોલો, પહેલા આપવું પડે. આઉટ ગોઈંગ પહેલા, પછી ઇનકમિંગ. માણસ સાહેબ એવો ખતરનાક છે સાહેબ, એને બધું ઇનકમિંગ જ જોઈએ. પહેલા વાવો તો લડશો ને, વાવવું તો પડશે ને. તો વાવશો, લડશો કેવી રીતે? લોભ ગિવિંગ આપવાનો સિદ્ધાંત છે. લોભ, થેન્ક્સ, ગ્રેટિટ્યુડ વ્યક્ત કરો, કૃતજ્ઞતા વ્યક્ત કરો. મારા બાળકો 6 પ્રેયર રોજ કરે મિત્રો. મેં એમ કીધું, તમે દાનમાં સ્વામી કંઈ પણ નહીં આપી શકો, 5 રૂપિયાનું ગ્લુકોઝ બિસ્કિટનું પેકેટ પણ કોઈ ગરીબ વ્યક્તિને નહીં ખવડાવી શકો, તો એક કામ ચોક્કસ કરજો. તો કે શું? મેં કીધું 6 પ્રેયર કરજો. 3 પ્રેયર વોલેન્ટરી છે, જ્યારે પસાર થાવ ત્યારે 3 પ્રેયર કમ્પલસરી છે. પહેલી પ્રેયર અમારા કોલેજના બાળકો એવરી ડે કરે છે. દાખલા તરીકે, તમે સ્મશાન પાસેથી પસાર થાવ, તમને ખબર નથી, પણ હે પ્રભુ, જે મૃતાત્મા શાંતિ આપશે. નંબર 1, જ્યારે પસાર થાવ ત્યારે. બીજું, એમ્બ્યુલન્સનો અવાજ આવતો હોય, સાયરનનો અવાજ આવતો હોય, હે પ્રભુ, આ ગાડી કોને લેવા જઈ રહી છે, 108 મને ખબર નથી, લઈને આવી રહી છે, પણ જે વ્યક્તિને તકલીફ છે જલ્દી સાજો કરીને ઘરે મોકલશે. અને ત્રીજી પ્રેયર, જ્યારે હોસ્પિટલ પાસેથી પસાર થાવ તે વખતે હૃદયથી પ્રેયર, કોઈને સંભળાવવાની જરૂર નથી, મનોમન બોલવાનું છે કે હે પ્રભુ, જે પણ બીમાર વ્યક્તિ જલ્દી સાજા કરીને ઘરે મોકલશે પ્રભુ. આ 3 પ્રેયર વોલેન્ટરી છે, જ્યારે તમે નીકળો ત્યારે કરવાની છે. 3 પ્રેયર મારા બાળક કમ્પલસરી કરે છે. પહેલું, હે પ્રભુ, નાના બાળકની માં ક્યારેય મૃત્યુ નહીં પામો. બીજી પ્રેયર, હે પ્રભુ, યુવાન પત્નીનો પતિ ક્યારેય મૃત્યુ નહીં પામો. અને ત્રીજી પ્રાર્થના મારા દીકરા દીકરીઓ કરે છે મિત્રો, કે હે પ્રભુ, વૃદ્ધ મા બાપનો દીકરો ક્યારેય મૃત્યુ નહીં પામો. તમે જો કંઈ નહીં કરી શકો તો આટલું તો ચોક્કસ કરી શકો છો મિત્રો. અને મારી જેવા કોઈક શિક્ષક ક્લાસમાં એવું કીધું
કે ભાઈ આવું દાન કરું, સત્કર્મ કરું. એક સત્કર્મ તો રોજ મારે બાળક કરે છે, સ્વામી મને સંતોષ છે. એક સત્કર્મ રોજ આપણા થકી થવું જોઈએ, નિસ્વાર્થ હોય. તમે ગાયને ઘાસ નાખો, પક્ષીને ચણ નાખો, કંઈ પણ કામ કરો, એક કામ. આ રમેશભાઈ પરથી મને વાત યાદ આવે છે. એક સત્કર્મ રોજ થવું જોઈએ જેમાં આપણો કોઈ સ્વાર્થ નહીં હોય. જે પણ કરો તે, પણ એક સત્કર્મ. સવારે ઉઠ્યા તમે ગાયને રોટલી આપી દો, એ સત્કર્મ થઈ ગયું. આ કરવું. તો મારી જેવા કોઈક શિક્ષકે સ્કૂલમાં સ્વામી એવું કીધું કે ભાઈ એક સત્કર્મ રોજ કરવું. તો બે બાળકો સ્વામી બહુ હસતા હતા. બંને જણા હાથ પકડીને આવ્યા, વર્ગમાં બેઠા, પ્રાર્થના પતી કે પછી એટલા હશે એટલું એનાથી રહેવાય જ નહીં. અને આપણા જીવનમાં પણ ઘણીવાર એવું થયું છે, કોઈ વાત પર આપણે એટલા બધા હસીએ ને થોભાય જ નહીં આપણાથી. તો મને બાળકો બહુ હશે. શિક્ષક ખીચવાયા, શું છે બોલો, શું છે? એટલે પેલા બહુ જોરમાં ખીચવા, થોડી વાર તો થોભ્યા જ નહીં, એ લોકો હસવાથી રહી જ નહીં શક્યા. પણ એક જરાક થોડો ધીમે ગંભીર થયો, શું છે એમ કે શિક્ષક અમુક ખીચવાય, અહીંયા નહીં ખીચવાય. હા, તો ખીચવાય શું છે? પેલો બાળકનો રિસર્ચ કરતો હતો એનું તો હસવું ચાલુ જ હતું, એથી થોભાતું જ નહીં હતું. તો પૂછ્યું શું છે કે સર તમે કહેલું ને કાલે કે એક સત્કર્મ કરું, એટલે સત્કર્મ કરીને આવ્યા. તો કે સારી વાત છે, અભિનંદન. તો કે એકચ્યુઅલી તો હશે કેમ આટલા, તમે બે જણા કેમ? એટલે પેલો બોલતા બી હસી પડ્યો એમ કે તમે કહેલું ને કે ભાઈ કોઈ વૃદ્ધને રોડ પણ પાર કરાવો, કોઈને આપણે બસમાં બેઠા હોય ને કોઈ વૃદ્ધ વ્યક્તિ આવી ગયો, કોઈ પ્રેગ્નન્ટ સ્ત્રી આવી ગઈ, તો બેસાડવું એમને, આપણે ઊભા થઈ જવું એમ. તો અમે છે ને એક વૃદ્ધા માસી હતા ને, એને અમે બંને જણા હાથ પકડીને રોડ પાર કરાવ્યો. તો કે તો સત્કર્મ સારું કર્યું, એમાં શું કેમ હસવું આવે છે? એકચ્યુઅલી સર એમાં એવું હતું કે છે ને માહી ત્યાં જ રહેતા હતા, અમને એટલા ભરાડા પાડ્યા, ન લઈ જાઓ, મારે હું અહીં જ રહેતી છું, મને રોડ ન પાર કરો. અમે લઈ ગયા. એટલે મહેરબાની કરી આવું કામ ન કરતા, રાઈટ? એટલે સત્કર્મ રોજ એક કરવું. એટલે રમેશભાઈ સત્કર્મ કર્યું છે, તેના દાનના મુખ્ય 4 પ્રકાર છે. પહેલું દાન છે અર્થદાન. પૈસા આપે છે, આપજો. જે કંઈ હોય તે થોડું ઘણું પણ આપજો, પણ આપજો. કારણ કે આપનાર મહાન છે, લેનાર મહાન નથી. હંમેશા જીવનમાં યાદ રાખજો મિત્રો કે લેનારનો હાથ હંમેશા નીચો હોય છે, આપનારનો હાથ હંમેશા ઊંચો હોય છે. દાતા બનો, આપનાર બનો. અર્થ રમેશભાઈ માટે જોરદાર તાળી થઈ જાય. અર્થદાન કર્યું છે, કંઈક આપ્યું છે. અને તમારી જાણ માટે રહસ કહી દઉં કે જેમ આપણે પેલી પ્રાર્થનાની વાત કરીને, જ્યારે આપણે બીજા માટે પ્રાર્થના કરીએ છીએ ને, ત્યારે આપણે આપણા માટે પ્રાર્થના ક્યારેય નથી કરવી પડતી. અને જ્યારે તમે દાન આપો છો ને, હજારો ગણું થઈને પાછું આવે છે. એનું ઉત્તમમાં ઉત્તમ ઉદાહરણ બધા ખેડૂત મિત્રો હશે. ઘઉંનો એક દાણો વાવે છે, હજારો એક કંઠી પર હજારો દાણા પ્રભુ આપી દે છે. આની કરતાં તમારું સાયન્સ ક્યાં શોધવા જવું છે? મને બતાવો ને. તો તમે દાન આપો તો હજારો ગણું પાછું આવે. પણ કર્મનો સિદ્ધાંત છે, અપેક્ષા રાખીને નહીં આપશો કે મેં 10 રૂપિયા આપ્યા અને 100 રૂપિયા મને મળવા જ જોઈએ, એવું નહીં થશે. માફ કરજો, એવી કોઈ સ્કીમ ચાલતી ભગવાનમાં નથી, અને ત્યાં કોઈ એવા એટીએમ નથી. એટલે પહેલું છે અર્થદાન. બીજું સમયદાન છે. સ્વામી આપને તો આપ પરિચિત છો કે કેટલાય મિત્રો અહીંયા કદાચ અર્થદાન નથી આપી શકે, જેણે પુષ્કળ સમયદાન આપ્યું છે. મનોવિજ્ઞાન એવું કહે છે કે અર્થદાન અને સમયદાન બંને પેરેલલ છે, એક ચડતું કે ઉતરતું બિલકુલ નથી. અર્થદાન જેટલું મહત્વનું છે એટલું જ સમયદાન મહત્વનું છે. અને ત્રીજું છે શબ્દદાન. મારી જેવા કોઈ આવીને કહી જાય અને તમને પ્રેરણા મળે કે 1 લાખ રૂપિયા સ્વામી આપ વિદ્યા મંદિરમાં મારા તરફથી એમ કહી દે, એ શબ્દદાન છે. અને પ્રેક્ટિકલ ઉદાહરણ છે, સ્વામી કોન્ફિડન્સથી કહી શકું છું કે આહિર સમાજમાં 10 વર્ષ પહેલાં હું ગયેલો, 2013માં, પછી 23માં ગયો. સ્વામી એ લોકોએ જો ટ્રસ્ટ મંડળ સ્થાપેલું, 1 રૂપિયા દાન નહીં. તો મેં એક 30 સેકન્ડનું ઉદાહરણ આપ્યું ને સ્વામી, ખરેખર એ હરીશભાઈ કરીને, હરીશભાઈ આહિર છે, કબીરપુરમાં રહે છે, અમારી બાજુ છે. તો તેમણે તે દિવસે મારા 30 સેકન્ડના ઉદાહરણ પરથી ડિસાઈડ કર્યું કે આજ પછી સંસ્થાને દર વર્ષે લાખ રૂપિયા આપીશ ને બીજા લાખો રૂપિયા બહારથી લાવીને અપાવ્યા. મિત્રો 3 કરોડની મૂડી છે આ લોકો પાસે, આહિર સમાજ પાસે. એટલા સેવાના કામો કરે છે. અને લોકો શ્રેય મને આપે, મને શ્રેય નહીં આપવાનો, પેલા 30 સેકન્ડના ઉદાહરણને શ્રેય આપવો હોય તો આપજો. અને હમણે પણ બહુ જ પ્રમાણિકપણે કહું છું કે જે બોલી રહ્યો છું ને, હું નથી બોલી રહ્યો, કોઈ પરમ ચૈતન્ય તત્વ બોલાવી રહ્યો છું. બાકી મારી કોઈ તાકાત નથી બોલવાની, મારી પાસે કશું જ નથી, આપ જોઈ શકો છો. તો પહેલું અર્થદાન, બીજું સમયદાન, ત્રીજું શબ્દદાન, યાદ રાખજો. ચોથું બુદ્ધિદાન. કેટલાક લોકો સારા આઈડિયાઝ આપે છે. આ જે વિદ્યા મંદિર બન્યું છે એ
કોઈ આર્કિટેક્ટ કેટલો સરસ પ્લાન કર્યો છે. બુદ્ધિદાન છે મિત્રો, જેણે પૈસા પણ નથી લીધા. મને કેયુરભાઈ નાયક યાદ આવે છે, પિયુષભાઈ, કે એમ કહે છે કે મેં જેટલી સ્કૂલો આજ સુધી બનાવી, જેટલા મંદિરો બનાવ્યા, 1 રૂપિયો ચાર્જ નથી કર્યો. ખરેખર મને રિસ્પેક્ટ છે વ્યક્તિ પ્રત્યે. મિત્રો ભાવના હોવી જોઈએ, બહુ મહત્વની વાત છે. અને 5મું હું એડ કરી દઉં, સ્વામી, નડતર દાન. કોઈને નડતા નહીં. કારણ કે આપણે ભારતમાં દક્ષિણ ગુજરાત નવસારીમાં એવું થાય કે સ્વામી કંઈ કરે નહીં ને એ નડે. તમે સારું કામ કરતા હોય તો કોઈ ને કંઈ તો કહે છે ને. આપણા ગામમાં એક તો હોય જ જે નડવાનો સ્પેશિયલ, જે કોઈ બી વાતમાં નડે, કોઈ બી વાતમાં એને વાંધો જ હોય. અને કદાચ એ દરેકમાં થોડું થોડું તો હોય, પણ આજે અહીંયા આવ્યા છે તો આ ખેતરમાં આ બાજુ લખી જજો. કેટલાકમાં 100% હોય, કેટલાકમાં 2-5% હોય, 10% હોય, 20% હોય. કોઈને નડતા નહીં. આટલું કરજો, કૃપા કરજો આટલી અમારી પર, કે કોઈ નડતા નહીં, જે કરે તેને કરવા દેજો. તો આજના ઇનામ વિતરણ સમારંભમાં સ્વામીશ્રીના આદેશથી અહીં હું આવ્યો છું. હું ખરેખર અંતઃકરણપૂર્વક પૂર્ણકામ સ્વામીનો, એમની સાથે જોડાયેલા તમામ ઘનશ્યામભાઈ, હર્ષદભાઈ, એમનો ખરેખર બંને આચાર્યો, શિક્ષક મિત્રો અને આપ સૌનો આટલી મોટી સંખ્યા ઉપસ્થિત રહ્યા, 30 મિનિટ મને સતત સાંભળ્યો તે બદલ હું અંતઃકરણપૂર્વક આપ સૌનો આભાર માનું છું. ચર્ચાને અલ્પ વિરામ આપું છું. ફરી પાછા મળીશું. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત, જય જય વિરત, જય સૌને જય સ્વામિનારાયણ. ખૂબ ખૂબ આભાર ડૉક્ટર ધર્મેન્દ્ર ગુર્જર સાહેબ, કે આપણને સૌને એક અલગ પ્રકારના ઉદાહરણો દ્વારા